સુરતમાં લિસ્ટેડ બુટલેગર વલી ઉલ્લાનું ગેરકાયદે નિર્માણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। રામપુરામાં લિસ્ટેડ બુટલેગર વલી ઉલ્લાનું ગેરકાયદે બાંધકામ દૂર કરી દેવાયું છે। લાલગેટના રામપુરામાં વલી ઉલ્લાનું ગેરકાયદે નિર્માણ પર પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું છે। બુટલેગર વલી ઉલ્લાએ ઘર બહાર જ પતરાના શેડ ઊભા કરી દીધા હતા। અનેક ગુનાઓમાં લિસ્ટેડ આરોપી છે વલી ઉલ્લા, જેનું ગેરકાયદે નિર્માણ દૂર કરાયું છે। દાદાનું બુલડોઝર પહોંચી ચૂક્યું છે। લાલગેટ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર વલી ઉલ્લાના ત્યાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની શરૂઆત। તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે દાદાનું બુલડોઝરને અત્યારે હાલ ડિમોલેશનની તૈયારીઓ છે કરી દેવામાં આવી છે। ત્યારે જે ગેરકાયદેસર પતરાનો શેડ છે એ પતરાનો શેડ અત્યારે હાલ તોડવામાં આવી રહ્યો છે। આ પ્રમાણે તસવીરો આપ જોઈ શકો છો। જે પ્રમાણે બુટલેગરો હોય કે અસામાજિક તત્વો હોય તેમના ગેરકાયદેસર બાંધકામ છે એ તોડવામાં આવી રહ્યા છે। ત્યારે અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે બાંધકામ તોડવામાં આવી રહ્યા છે ત્યારે આજે દાદાનું બુલડોઝર લાલગેટ ખાતે પહોંચ્યું છે અને જ્યાં બુટલેગર વલી ઉલ્લા જેમનું નિવાસ સ્થાન છે અને ત્યાં તેણે ગેરકાયદેસર રીતે આ રીતે પતરાનો શેડ છે એ બનાવી રાખ્યો હતો। ત્યારે એને અત્યારે તોડવામાં આવી રહ્યો છે અને અત્યારે તસવીરમાં જોઈ શકો છો ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો છે એ પણ અત્યારે મોજૂદ છે। અધિકારી સાથે વાતચીત કરીશું। સાહેબ, કયા પ્રકારે ડિમોલેશનની કાર્યવાહી? વલી ઉલ્લા પઠાણ જે લિસ્ટેડ બુટલેગર છે અને હાલમાં એ પાસા હેઠળ વડોદરા જેલમાં બંધ છે। આ ઈસમ દ્વારા એના નીચે જે એપાર્ટમેન્ટની નીચે ગેરકાયદેસર શેડ બનાવેલો હતો, જે અમે 100 કલાકની અંદર જે અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવેલું હતું તેમાં પણ આનું નામ હતું અને એના મિલકત તપાસતા અમારા ધ્યાનમાં આવેલું હતું। તો આજરોજ એસએમસીની ટીમને સાથે રાખીને એનું ડિમોલિશનની કામગીરી અમે કરી રહેલા છીએ। કેટલા ગુનાઓ છે, કઈ રીતના એના વિરુદ્ધ જે કેસો છે? આની વિરુદ્ધમાં 25 કરતાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે। 10 વખત પાસા થયેલી છે અને મેં જેમ કહ્યું તેમ હાલમાં એ પાસા હેઠળ વડોદરા જેલમાં છે। કઈ રીતની મુહિમ છે સુરત પોલીસની? આપ જાણો છો તેમ મહેરબાન ડીજીપી સાહેબે જે 100 કલાકનો ટાસ્ક આપ્યો હતો, આમાં આવા અસામાજિક તત્વો જેટલા હતા એ આવાનું લિસ્ટ બનાવેલું છે અને તેમના તમામ આરોપીઓની અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ। તેમના બેંક એકાઉન્ટ હોય, તેમના દ્વારા જે ગેરકાયદેસર દબાણ થયેલું હોય, લાઇટ એમણે લીધેલી હોય, તો આવા તમામ પ્રકારની કામગીરી એ લોકોએ કૃત્યો કર્યા હોય તો ત્યારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે લાલગેટ વિસ્તારની અંદર બુટલેગર વલી ઉલ્લાના નિવાસ સ્થાન ઉપર જે પ્રમાણે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવ્યું હતું એ શેડ અત્યારે તોડી પાડવામાં આવ્યું છે અને આમ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે જોઈ શકાય છે એક બાદ એક જે પતરાના શેડ છે, જે લોખંડના એંગલ છે એ તોડવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ આ પ્રમાણે જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે। ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। જે ગેરકાયદેસર બાંધકામ છે તેનું ડિમોલેશન થઈ ચૂક્યું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। આ ઈસમ દ્વારા એના નીચે જે એપાર્ટમેન્ટની નીચે ગેરકાયદેસર શેડ બનાવેલો હતો, જે અમે 100 કલાકની અંદર જે અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવેલું હતું તેમાં પણ આનું નામ હતું અને એના મિલકત તપાસતા અમારા ધ્યાનમાં આવેલું હતું। તો આજરોજ એસએમસીની ટીમને સાથે રાખીને એનું ડિમોલિશનની કામગીરી અમે કરી રહેલા છીએ। આની વિરુદ્ધમાં 25 કરતાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે। 10 વખત પાસા થયેલી છે અને મેં જેમ કહ્યું તેમ હાલમાં એ પાસા હેઠળ વડોદરા જેલમાં છે। જે 100 કલાકનો ટાસ્ક આપ્યો હતો, આમાં આવા અસામાજિક તત્વો જેટલા હતા એ આવાનું લિસ્ટ બનાવેલું છે અને તેમના તમામ આરોપીઓની અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ। તેમના બેંક એકાઉન્ટ હોય, તેમના દ્વારા જે ગેરકાયદેસર દબાણ થયેલું હોય, લાઇટ એમણે લીધેલી હોય, તો આવા તમામ પ્રકારની કામગીરી એ લોકોએ કૃત્યો કર્યા હોય તો ત્યારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે।